શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સેગવા ગામેથી બેન્ડવાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। આ પ્રસંગે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પણ રેલીમાં જોડાઈ આદિવાસી સમાજના યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા ઉપરાંત તેમની આગવી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જીવનશૈલીનું જતન અને સંવર્ધન કરવાનો છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યુવા આગેવાન અલ્કેશભાઈ વસાવાની આગેવાનીમાં સેગવા ગામેથી બેન્ડવાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઉત્સાહભેર જોડાયા હતા। બાઇક રેલી સેગવા ગામેથી નીકળી માલપુર, અવાખલ, સાગલી, નીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા સોફળિયા અને સીમડી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી સેગવા ગામે પરત ફરી હતી। રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, પરંપરા અને સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળી હતી। સમગ્ર માર્ગ પર આદિવાસી સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ભવ્ય બાઇક રેલીમાં કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા અને આદિવાસી સમાજના આગેવાનો તથા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય રેલી દ્વારા શિનોર તાલુકામાં આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંદા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે શિનોરની અંદર જે આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે જે આ લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો, તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।